પ્રત્યેક મંદિર આસ્થાનું કેન્દ્ર હોય છે. ગાંધીનગરના વાવોલ ખાતે આવેલું મહાકાળી માતાનું મંદિર પણ આ જ પ્રકારે ભક્તોની આસ્થાનું કેન્દ્ર તો છે જ, પરંતુ સાથે સાથે મહાકાળી માતાની વિશિષ્ટ મૂર્તિના કારણે પણ ભક્તોમાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગરના વાવોલમાં આવેલું મહાકાળી માતાજીનું મંદિર સદીઓ પહેલા નિર્માણ પામેલું છે. લગભગ 125 વર્ષ પહેલા સ્થપાયેલા આ મંદિરના બાંધકામમાં કાળક્રમે ફેરફાર થતા ગયા. જો કે મહાકાળી માતાજી તો છેક 14મી સદીમાં વાવોલ ગામમાં સ્થાપિત કરાયા છે. મૂળ તો મહાકાળી માતાજી ગોર રાજપૂતના કુળદેવી તરીકે અહીં સ્થાપિત થયા છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિ કાળા રંગની નહીં પણ સફેદ રંગની છે. આ મૂર્તિ સફેદ હોવા અંગે પણ અલગ અલગ વાયકા પ્રચલિત છે. ગોડ રાજપૂત રાજા ગોપીચંદ પશ્ચિમ બંગાળ ગોડના રાજા હતા. પછી આપણે જાણીએ છીએ કે એમને સંન્યાસ લીધેલો, તો એમના વારસો પછી માઇગ્રેટ થતાં થતાં યુપી થઈ રાજસ્થાનમાં આવીને વસવાટ કરેલ, અને રાજસ્થાનમાંથી વસવાટ કરી અમારા એક વડવાએ પેથાપુર આવીને વસવાટ કરેલો, અને પેથાપુરનું નામ ત્યારે સોખડા હતું. તે પીથુજી ગોર નામના અમારા પૂર્વજના નામથી પેથાપુર પડેલું. પછી પેથાપુર મામાને મારીને ભાણેજ ગાદીએ બેઠેલા વાઘેલા, એટલે 3 ભાઈ ત્યાંથી નીકળીને એક વાવોલ આવેલા, એક સરઢવ ગયેલા અને એક વલાદ પાસે ગોરવંટા ગામ છે ત્યાં ગયેલા. એટલે ગોર રાજપૂતના કુળદેવી મહાકાળીમાં છે. એટલે માતાજી એ વખતે અમારી સાથે આવેલા, અને આ વાત છે લગભગ 1430 થી 1441ની વચ્ચેની છે. તો એ વખતે અમારા પૂર્વજો આવીને વાવોલ ગામનું તોરણ બાંધેલું, અને સાથે આ માતાજી આવેલા, એટલે માતાજી ગામ ટોળાના મહાકાળીમાં કહેવાય છે. મારું નામ અલ્પેશ ભટ્ટ છે અને મારા ફાધર પૂજા કરે છે, એમને અમે મદદ કરીએ છીએ. હું અને નાનો ભાઈ છે મારા, એ પહેલાં દાદા પૂજા કરતા હતા. લગભગ 91 વર્ષ ત્યાં મંદિરને, ત્યારથી અમારી પેઢી પૂજા કરી રહી છે. આપણે જે વ્હાઇટ મૂર્તિ છે અત્યારે, જે તમને ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ બ્લેક મૂર્તિ જ જોવા મળશે, વ્હાઇટ જોવા નહીં મળે, પણ આ સ્થળ એવું છે કે જ્યાં આગળ તમને વ્હાઇટ મૂર્તિ જોવા મળે છે. તો એમનું કહેવું છે કે લાયા હતા બ્લેક મૂર્તિ, પણ અન્નના અંદર મૂક્યા પછી જ્યારે બીજા દિવસે આ મૂર્તિ બહાર કાઢવામાં આવી ત્યારે આખી વ્હાઇટ થઈ ગઈ હતી. બરાબર. અને બાજુમાં માતાજી અંબેમાં બેઠા છે, અને બાજુમાં બહુચરમાં છે. બહુચરમાંની પ્રાણ પ્રતિષ્ઠા વાણિયા પરિવાર અમારા ગામના જ છે, એમણે 1995માં કરી હતી. મહાકાળી માતાજીની સફેદ મૂર્તિ પર શ્રદ્ધાળુઓની અપાર શ્રદ્ધા છે. સૌ પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા અહીં દર્શનાર્થે આવે છે. નોકરી હોય, વિઝા હોય કે પછી દીકરાની મહેચ્છા હોય, મહાકાળી માતાની સફેદ મૂર્તિ સૌના ઓરતા પૂરા કરે છે તેવું શ્રદ્ધાળુઓનું કહેવું છે. હાલ મંદિર જ્યાં છે ત્યાં વર્ષો પહેલા તળાવ હતું, અને તળાવની વચ્ચોવચ્ચ આ મંદિર બંધાયેલું હતું. કાળક્રમે ગામમાં તળાવનું પુરાણ થતું ગયું અને તળાવ મંદિરથી દૂર થતું ગયું. જો કે વર્ષ 1971માં ઉપર ગગન વિશાળ નામના ગુજરાતી ફિલ્મનું તળાવ અને મંદિર સાથે શૂટિંગ પણ થયેલું. હું 2005થી વાવોલમાં રહેવા આવ્યો છું. જો કે આ મંદિર તે પહેલાં પણ હતું, અને આ રીતની જ પબ્લિક જે પહેલાં આવતી હતી એટલી જ એ બલકે એથી વધુ આવે છે, અને આખા વાવોલ ગામની આસ્થાનું કેન્દ્ર આ મંદિર છે. અહીંયા જ્યારે હું આવું છું ત્યારે મને એક અદ્ભુત અનુભૂતિ થાય છે. મહાકાળીમાં જાણે કે હાજરો અહીંયા બિરાજમાન હોય એ ટાઈપનું મને લાગે છે. હું જ્યારે પણ દર્શન કરવા આવું, ઘણા બધા ભક્તો અહીંયા આવે છે દર્શન કરવા માટે, તો બધાની મનોકામના અહીંયા મેં એવું સાંભળ્યું છે કે અહીંયા પૂરી થાય છે. ખૂબ જ આનંદ થાય છે. હું અહીંયા રેગ્યુલર દર્શન માટે આવું છું. મને ઘણું સારું લાગે છે અહીંયા આવીને. શ્રદ્ધા એટલે એવું છે કે તમે અહીંયા આવો એટલે તમારા મનને એકદમ શાંતિ મળે. દર્શન કરો એટલે એક શ્રદ્ધા કેવી હોય કે ભાઈ તમે કંઈક લઈને આવો આશા, અને એ પૂરી થઈ જાય, એ રીતની શ્રદ્ધા છે. અને કુળદેવી છે એટલે વારંવાર દર્શન કરવા તો આવવાનું હોય જ અહીંયા. દહેગામમાં જે મારવાડી સમાજ છે એ ગામ જોડે કોઈ લેવા દેવા નથી, એમનું ગામ નથી, એ છતાં એમને ગામ પ્રત્યે અને માતાજી પ્રત્યે જે શ્રદ્ધા હતી અને એમનું જે કામ થયું એના માટે એ લોકો ચાલી અને દહેગામથી ચાલી ધજા લઈ અને માતાજીની અહીંથી જ્યોત લઈ ગયા હતા, અને ત્યાં એમણે દીવો પ્રગટ કર્યો છે. અને ત્યાંનું મંદિર એમણે સ્થાપના કર્યા પછી અહીંયા ત્યાં જે ઘંટ લગાવ્યો એ જ ઘંટ અહીંયા 80 કિલોનો ઘંટ એ લોકો વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે અહીંયા લાવ્યા હતા, અને એમણે અહીંયા પ્રસ્થાપિત કરેલ છે. એટલે એ એક આસ્થાનું પ્રતીક કહી શકાય એમને. મહાકાળી મંદિરમાં વાણિયાના કુળદેવી બહુચરાજીની સ્થાપના થયેલી છે. ત્યારે માં બહુચરાજી માટે પણ ખાસ નવરાત્રી પર વાણિયા પરિવારો તરફથી મહાસુદ આઠમના દિવસે ખાસ નવચંડી યજ્ઞનું આયોજન કરાય છે, જેમાં ગામમાં પહેલા વસતા વાણિયા પરિવારો તેમજ અન્ય લોકો ભક્તિપૂર્વક જોડાય છે.
માતાજી પ્રત્યેની શ્રદ્ધા એ હદે છે કે વાણિયા પરિવાર તરફથી વર્ષ 2050 સુધી નવચંડી યજ્ઞ માટે એડવાન્સ બુકિંગ પણ કરી દેવાયા છે. વર્ષો પહેલા તળાવની વચ્ચે મહાકાળી માતાના મંદિરની સ્થાપના થયેલી હતી, પરંતુ આજે તળાવ તો મંદિરથી ઘણું દૂર જતું રહ્યું છે, પરંતુ ભક્તોની આસ્થાનું ઘોડાપુર હજુ આજે પણ મંદિરની તરફ વહેવાનું ચાલુ છે. કેમેરામેન રાહુલ જાદવ અને જનક ચૌધરી સાથે સોનલ રણકર, TV13 ગાંધીનગર.